તો નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે। તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કડક સૂચના, સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે। ગુજરાતમાં ચાલી રહેલી તમામ યોજનાઓ વિશે છેલ્લા રહેતા મિત્રો ઘર એટલે કે છેવાડામાં રહેતા પણ લોકો સુધી તેની માહિતી પહોંચે તેને લઈને સરકારે મોટી જાહેરાત કરી છે। જ્યાં મિત્રો ગુજરાતમાં લાખો અને કરોડો રૂપિયાની ઘણી બધી યોજનાઓ સરકાર ચલાવે છે, પરંતુ ઘણા બધા લોકોને આ યોજનાઓ વિશે ખબર જ નથી હોતી। આ માટે સરકારે જે છે તે હવે મોટી જાહેરાત કરતા જણાવ્યું છે અને તેમણે પ્રવક્તા મંત્રીએ મિત્રો કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા નાગરિકોના હિતમાં અનેક મહત્વના નિર્ણયો સરકાર તરફથી લેવામાં આવે છે। આ જાહેરાતો અને નિર્ણયોનો લાભ જે છે તે રાજ્યના છેવાડાના નાગરિકો સુધી પહોંચે અને ગુજરાતના એક વ્યક્તિને મિત્રો પૈસાનો લાભ, યોજનાઓના લાભ પહોંચે તે માટે ખાતરી કરવાની જવાબદારી વહીવટી તંત્રની છે તેવું પણ તેમણે કહ્યું। સાથે સરકાર દ્વારા લેવામાં આવતા દરેક પ્રજાલક્ષી જે નિર્ણયો છે અને દરેક યોજનાનું જે સત્વરે અમલીકરણ થાય છે તે મિત્રો મુખ્યમંત્રીએ કેબિનેટ બેઠકમાં સૂચના આપી છે। આ ઉપરાંત કોઈ પણ પ્રજાલક્ષી નિર્ણય બાદ તેમાં કોઈ પણ પ્રકારનો વિલંબ વગર તમામ અમલીકરણ કરવામાં આવે અને યોજનાઓ અને તમામ જેટલો પણ વિકસિત મિત્રો વસ્તુઓ મળી રહેશે તેનો લાભ છેવાડાના લોકો સુધી પણ પહોંચાડવામાં આવે। ગુજરાતના કોઈ લોકો બાકી ના રહે, બધા લોકોને લાભ મળે તેવી મિત્રો કડક સૂચના સરકારે આપી। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ટેન્શન ના લેતા હવે વરસાદ જે છે તે ગુજરાત રાજ્યની અંદર નહીં આવે, કરવામાં આવી છે મોટી આગાહી। મિત્રો, ગુજરાત હવામાન વિભાગે જે છે તે મોટી આગાહી કરી છે। શું માહિતી આપી છે તેના વિશે વિસ્તારથી વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી જે મિત્રો કાતિલાના ઠંડી પડતી હતી ત્યાર પછી હવે લોકો માટે રાહતભર્યા સમાચાર આવી રહ્યા છે। હવામાન વિભાગે મિત્રો આગાહી કરી છે કે આવનારા એક દિવસની અંદર હવે જે છે તે તાપમાન વધવાનું છે અને ઠંડીની અંદર ઘટાડો જોવા મળશે। તો અત્યારે મિત્રો જે ગુજરાત રાજ્ય પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈને પસાર થવાનું છે તેની અસરો ગુજરાત રાજ્યમાં પણ જોવા મળી શકે અને આની અસરોના ભાગરૂપે હવે ગુજરાતની અંદર જે છે તે મિત્રો તમને આવનારા દિવસમાં થોડી ઘણી ગરમીનો અહેસાસ થઈ શકે। તો ઠંડીથી લોકો જે છે તે અત્યારે પરેશાન છે, તો ઠંડીમાંથી લોકોને થોડી ઘણી રાહત મળશે અને આવનારા દિવસોમાં જે છે તે ખાસ કરીને તાપમાન વધશે, ગરમી વધશે તેવી જાહેરાત કરવામાં આવી છે। અને બીજા નંબરે મિત્રો વરસાદને લઈને હવામાન વિભાગે કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કર્યો નથી, જેનો સીધો મતલબ થાય છે કે ગુજરાતમાં આવનારા દિવસોમાં વરસાદને લઈને હવે કોઈ નવી અપડેટ નથી। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરવામાં આવે તો 2 ગેસ સિલિન્ડર મફત આપવામાં આવશે, સાથે 300 રૂપિયાની દર મહિને સબસિડી પણ મળશે। સૌથી મોટી જાહેરાત મિત્રો, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના ફોર્મ હવે નવા ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। તમે પણ યોજનાનો લાભ અરજી કરીને લઈ લેજો, કારણ કે સરકાર આમાં ચૂલો સાથે ગેસ કનેક્શન અને 2 ગેસ સિલિન્ડર મફત આપશે, સાથે 300 રૂપિયાની સબસિડી દરેક ગેસ સિલિન્ડર ઉપર મિત્રો તમને મળશે। મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને ગરીબ મહિલાઓ માટે સરકારે જે છે તે ફરી એકવાર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ કરી દીધી છે। આ ત્રીજો તબક્કો છે મિત્રો યોજનાનો। વારંવાર સરકાર જે છે તે આ ફોર્મ ભરવાની શરૂઆત કરતી હોય છે। મિત્રો અત્યારે અરજી કરવા માટે સરકારે ફોર્મ ખુલ્લા મૂક્યા છે, જેમાં 25 લાખ લોકોને જે છે તે ફાયદો આપવામાં આવશે, જેમાં તમે પણ મિત્રો ફોર્મ ભરીને લાભ લઈ શકો। આ ઉજ્જવલા યોજનાની અંદર મિત્રો તમે અરજી કરશો અને તમારી અરજી પાસ થશે તો સૌથી પહેલા તો સરકાર તમને જે છે તે મફત ચૂલો આપશે, ગેસ આપશે, તેની સાથે મિત્રો 2 ગેસ સિલિન્ડર પણ મફત મળશે। આટલું જ નહીં, તમે જ્યારે મિત્રો ગેસ સિલિન્ડર ભરાવશો, નવો ગેસ સિલિન્ડર મેળવશો, જ્યારે મિત્રો જૂનો ગેસ સિલિન્ડર પૂરો થઈ જાય ત્યારે નવો જ્યારે ગેસ સિલિન્ડર મગાવશો, દર વખતે મિત્રો તમને 300 રૂપિયાની સબસિડી પણ તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે। 25 લાખ લોકોને જે છે તે યોજનાનો લાભ આપવાનો છે। વહેલા તે પહેલા મિત્રો યોજનામાં અરજી કરી લેજો। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો, હદ પાર કરી છે ખેડૂતોને લઈને એક અદ્ભુત કિસ્સો મિત્રો સામે આવ્યો છે। ત્યારે હવે મિત્રો કંટાળીને ખેડૂતો જે છે તે એક નવો રસ્તો અપનાવ્યો છે। ખેડૂતો મિત્રો ચિલ્લાઈને દેવમાફીની માંગણી છેલ્લા 4 વર્ષથી કરી રહ્યો છે, છતાં પણ સાંભળવા વાળું કોઈ નથી, જેથી ખેડૂતે હવે મિત્રો મોટી ઘટના સામે આવી છે। ચંદ્રપુરમાં દેવામાં ડૂબેલા ખેડૂતે જે છે તે મિત્રો જમીનદારના જે પૈસા છે તે ચૂકવવા માટે ખેડૂતની બંને કિડની વેચાવી નાખી। જ્યાં મિત્રો ચંદ્રપુર જિલ્લાના એક ખેડૂતને જમીનદારનું દેવું ચૂકવવા માટે પોતાની બંને કિડની મિત્રો વહેંચવી પડી છે। આ જમીનદારે મિત્રો 1 લાખ રૂપિયાના દેવાને 74 લાખ બનાવી દીધા હતા વ્યાજ ચડાવીને। ત્યારે મિત્રો આ મામલો જ્યારે સામે આવ્યો છે ત્યાર પછી પોલીસ મિત્રો પ્રશાસનના હોશ ઉડી ગયા છે, કારણ કે જે પણ જમીનદાર છે તેની સામે મિત્રો ફરિયાદ પણ નોંધી લેવામાં આવી છે। આ ઘટના મિત્રો સામે આવી છે જ્યાં ખેડૂતે પોતાનું દેવું ભરવા માટે એક સાથે 2 કિડની વહેંચી દીધી। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો ગુસ્સે, અત્યારે ભાજપના નેતાઓને ગામમાં ન આવવું તેવું બોર્ડ પણ મારી દેવામાં આવ્યું।
જ્યાં મિત્રો ખેડૂતો અત્યારે અવારનવાર માંગણીઓ કરી રહ્યા હોય છે ત્યારે છેલ્લે મિત્રો જે છે તે ખાસ કરીને ખેડૂતોને કોઈ પણ પ્રકારનો રસ્તો ના સૂઝતા ખેડૂતો જે છે તે હવે લડી લેવાના મૂડમાં જોવા મળ્યા। બનાસકાંઠાની અંદર મિત્રો તમને વાત કરીએ તો અનવા ખેડૂતોની માંગ જે છે તે સામે આવતી હોય છે, તેની વચ્ચે ભાજપ સામે મિત્રો ખેડૂતોએ બળવો પુકાર્યો છે। ગઈકાલે રાત્રે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા હતા, ભાજપનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી, ત્યારે તેને કારણે મિત્રો સ્થાનિક નેતાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે। ત્યાં મિત્રો તમને જણાવી દઈએ તો ખેડૂતોનો ગંભીર આરોપ છે કે છેલ્લા 20 વર્ષથી ભાજપ ને મત આપ્યા છતાં પણ કોઈ ફેર ના પડ્યો, કારણ કે મિત્રો છેલ્લા 20 વર્ષથી ભાજપની સરકારને મત આપી રહ્યા છે ત્યાંના ખેડૂતો, પરંતુ આટલા લાંબા સમય છતાં પણ આસેડાથી મિત્રો લઈને જેટલા પણ આસપાસના ગામડાઓ છે તેને જોડતા જે રસ્તાઓ છે તેની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે। મિત્રો 30 વર્ષથી જે સરકાર છે છતાં પણ એક રોડ સારો કરાવી શકી નથી તેવું ખેડૂતોનું કહેવું છે। 20 વર્ષથી ખેડૂતો ફરિયાદ નોંધાવી રહ્યા છે। ખેડૂતોની ખેતી સાથે રોજિંદી અવરજવરને પણ પરેશાની પડી રહી છે। ઇમરજન્સી સેવાઓ માટે મિત્રો જે છે તે ખાસ કરીને ભારે સમય વેઠવો પડી રહ્યો છે। તો ખેડૂતોનું કહેવું છે કે 20 વર્ષથી ત્યાં સરકાર બનેલી છે છતાં પણ એક રોડ પણ એક મિત્રો જે છે તે સારો કરી દેવામાં આવ્યો નથી। વારંવાર રજૂઆતો કરવામાં આવે છે છતાં પણ મિત્રો કોઈ પરિણામ ન મળતા ખેડૂતો હવે આર પારની લડાઈના મૂડમાં છે। ત્યારે ખેડૂતોએ મિત્રો ગળામાં કાળી પટ્ટી ધારણ કરીને અનોખો વિરોધ કર્યો અને બોર્ડ ઉપર મિત્રો લખી દીધું હતું કે ભાજપના કોઈ પણ નેતાઓએ ગામમાં ઘૂસવું નહીં। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખુશખબર, 1 તારીખથી આટલી વસ્તુઓ સસ્તી થશે, સૌથી મોટા સમાચાર। તેની વચ્ચે વર્ષ 2026 મિત્રો આવવા જઈ રહ્યું છે, ત્યારે 1 જાન્યુઆરી 2026 થી જે છે તે દેશભરના લાખો ગ્રાહકોને માટે સારા સમાચાર આવી રહ્યા છે, કારણ કે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ સસ્તા થવાની આડમાં છે। તેની વચ્ચે સીએનજી પીએનજી એલપીજી ને લઈને પેટ્રોલિયમના ભાવ ઘટી શકે ત્યારે સૌથી મોટી જાહેરાત મિત્રો કરવામાં આવી છે। 1 તારીખ હવે ખૂબ નજીક છે અને 1 જાન્યુઆરી 2026 નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે, તેની પહેલા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે 1 જાન્યુઆરીથી મિત્રો સીએનજી અને ઘરેલું નેચરલ ગેસ છે એટલે કે પીએનજી છે તેના યુનિટ દરની અંદર ઘટાડો થશે। આટલું જ નહીં, પેટ્રોલિયમ અને કુદરતી ગેસના નિયમનકારી બોર્ડના ભાવ ઘટાડવાની જાહેરાત થઈ છે, જેનાથી સીધો લાભ મિત્રો મળશે। ઘરે પણ જે ગેસ વપરાય છે તેની અંદર પણ ઘટાડો 1 તારીખથી જોવા મળી શકે। તો ત્યારબાદના મહત્વના સમાચાર, 2026માં ખેડૂતોની લોન માફ થશે કે નહીં, સૌથી મોટા સમાચાર। ત્યારે ઝારખંડની અંદર મિત્રો ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની જ્યારે સરકારે લોન માફ કરી હતી, ત્યાર પછી તેલંગાણામાં પણ મિત્રો 2 લાખ રૂપિયા સુધીની લોન માફ થઈ હતી। ત્યારે મિત્રો ગુજરાતના ખેડૂતોને આશા જાગી હતી કે બીજા બધા રાજ્યોની અંદર પણ જો 2 લાખ રૂપિયા લોન માફ થઈ શકતી હોય તો ગુજરાતના ખેડૂતો ઉપર પણ અત્યારે મોટું દેવું છે, તો ગુજરાતના ખેડૂતોને પણ આ દેવાના ભારમાંથી સરકાર બહાર કાઢશે। ત્યારે છેલ્લા 4 વર્ષથી મિત્રો લગાતાર ખેડૂતો જે છે તે માંગણી કરી રહ્યા છે ખેડૂતોના દેવા માફી વિશે। ત્યારે 2024માં જ્યારે મોટી ચૂંટણી હતી લોકસભાની, ત્યારે પણ ખેડૂતોને એવું હતું કે ખેડૂતોને રાહત આપવામાં આવશે। ત્યારે મિત્રો હવે ફરી એકવાર ખેડૂતો એવી લાલચમાં છે અને ખેડૂતો એવી આશામાં છે કે 2026નું જ્યારે બજેટ જાહેર થશે, જેને અંદાજિત હવે 1.5 મહિનાની રાહ છે, તો એ બજેટમાં સરકાર જે છે તે ખેડૂતોની લોન માફ કરશે। જોકે મિત્રો તમને જણાવી દઉં, સરકારે હજુ ઓફિશિયલી કોઈ પણ સ્ટેટમેન્ટ આપી નથી। અત્યારે ગુજરાત ઉપર મિત્રો જોવા જઈએ તો માથા દીઠ એટલે કે ખેડૂતોને સરેરાશ દરેક ખેડૂત દીઠ 56,000 રૂપિયાનું દેવું છે, અને જો સરકાર 2 લાખ રૂપિયાનું દેવું ગુજરાતમાં માફ કરી આપે, જેમ મિત્રો તેલંગાણા અને ઝારખંડમાં થયું હતું, તો જો ગુજરાતમાં પણ મિત્રો 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ થાય તો ગુજરાતના 90% જેટલા ખેડૂતો એટલે કે લગભગ બધા જ ખેડૂતો દેવામાંથી બહાર આવી શકે તેમ છે। તો મિત્રો ખાસ કરીને અત્યારે ફરી એકવાર ખેડૂતો માંગ ઉઠાવી રહ્યા છે કે 2026નું જ્યારે બજેટ બહાર પડે ફેબ્રુઆરી મહિનામાં, ત્યારે ખેડૂતોના દેવા માફ કરવામાં આવે। જો કે મિત્રો જોવાનું રહ્યું કે આવનારા દિવસોમાં શું થાય। ત્યાર પછીના મહત્વના સમાચાર વાત કરીએ તો પાલભાઈ આંબલિયાની ખેડૂતો માટે મોટી માંગ કરવામાં આવી છે, મોટી જાહેરાત। ત્યારે ખેડૂતોના હક માટે મિત્રો પાલભાઈ આંબલિયાએ ફરી એકવાર અવાજ બનીને મિત્રો સામે આવ્યા છે। ત્યારે કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા આગળ બોલ્યા અને મિત્રો જણાવ્યું કે ખેડૂતોના ખેતરમાંથી જે પણ ટ્રાન્સમિશન લાઈનો, સરકારી લાઈનો કે ટાવર ઊભા કરવામાં આવે છે તેના પૈસા ખેડૂતોને આપો, કારણ કે ખેડૂતોના ખેતરમાં આને લઈને નુકસાન જઈ રહ્યું છે। જ્યાં મિત્રો જેવી રીતના ખેડૂતોના ખેતરમાં જે ટાવર ઊભા કરવામાં આવે છે વીજળીના, તેના પૈસા ખેડૂતોને મળે છે, તેવી જ જે મિત્રો વીજળીની લાઈનો ખેતરમાંથી પસાર થઈ રહી છે તો આના પૈસા પણ ખેડૂતોને આપો તેવું કહેવામાં આવ્યું છે। કારણ કે મિત્રો જે સરકારી વીજળીની લાઈનો હોય છે, જે અંડરગ્રાઉન્ડ મિત્રો પસાર કરવામાં આવે છે ખેતરમાંથી, તેને કારણે ખેડૂતો જે છે તે ખેતરની અંદર મકાન બનાવી શકતા નથી, બોરવેલ એટલે કે કૂવો ખોદી શકતા નથી, બાગાયતી ખેતી કરી શકતા નથી। આટલું જ નહીં, ખેડૂતોને મિત્રો ખેતી પણ પહેલા જેવી થતી નથી, ખેડ પણ સરખી થઈ શકતી નથી, કારણ કે જે અંડરગ્રાઉન્ડ મિત્રો વીજળીના જે મિત્રો લાઈન નાખવામાં આવે છે તો એને કારણે સરકાર ખેડૂતોને કશું આપી રહી નથી। તો સરકાર જે છે તે ખેડૂતોને તેના બદલામાં જે છે તે મિત્રો વેતન આપવું જોઈએ। આટલું જ નહીં મિત્રો, તેમણે એવું પણ જણાવ્યું હતું કે ખેડૂતોની જે મૂળ માંગ છે એ આપવાવી શકાશે કે નહીં, તે પણ મિત્રો મોટો પ્રશ્ન, કારણ કે લગાતાર મિત્રો માંગણી કરવામાં આવે છે। સરકાર એકમાત્ર ભારતીય કિસાન સંઘ સાથે જ શા માટે બેઠક કરે છે તેવું પણ મિત્રો જે છે ખાસ કરીને જાહેરાત કરવામાં આવી।
ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો આ કામ જે છે તે ફરજિયાત કરી લે, નહીતર નહીં મળે પૈસા. જ્યાં મિત્રો સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હવે જો આવનારો 2000 રૂપિયાનો 22મો હપ્તો મેળવવો હોય તો મિત્રો તમારે આ કામ ફરજિયાત અત્યારે જ 1-2 મહિનાની અંદર પતાવવું પડશે, નહીતર ઉત્તરાયણ પછી જે હપ્તો હવે આવવાનો છે 2000નો 22મો એ તમને નહીં મળે. કારણ કે મિત્રો સરકારે હવે કિસાન આઈડી એટલે કે ખેડૂત આઈડી ફાર્મર રજિસ્ટ્રીની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. રાજ્યની અંદર મિત્રો જે પણ ખેડૂતોએ હજુ સુધી ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી કરાવવાની બાકી હોય તેવા ખેડૂતોને અત્યાર સુધી તો હપ્તા મળતા હતા, પરંતુ ખેડૂત આઈડીની નોંધણી જો બાકી હશે તો આવનારો મિત્રો 22મો હપ્તોથી તમે વંચિત રહી જશો. તો મિત્રો આવનારો 22મો હપ્તો કે મિત્રો જે ઉત્તરાયણ પછીના મહિનાની અંદર આવવાનો છે એ મિત્રો 2000ની જગ્યાએ 4000નો પણ આવી શકે, કારણ કે બજેટમાં તેને લઈને જાહેરાત થઈ શકે કે હપ્તો વધી શકે. 2000નો આવે કે 4000નો તેના ઉપર હજુ ખુલાસો નથી થયો, પરંતુ જો એ હપ્તો તમારે મેળવવો હોય તો મિત્રો એ 2000 રૂપિયાના હપ્તા મેળવવા માટે તમારે અત્યારે ખેડૂત આઈડી કાર્ડ એટલે કે ખેડૂત આઈડી ફાર્મર રજિસ્ટ્રી કરાવવું પડશે. જો મિત્રો તમને ના આવડતું હોય તો મિત્રો તમે નજીકના CSC કેન્દ્રો ઉપર જઈને પણ કરાવી શકો, સાયબર કાફેમાં જઈને કરાવી શકો. બાકી ઘરે બેઠા મોબાઈલના માધ્યમથી પણ જો તમને આવડતું હોય તો એ વસ્તુ તમે કરાવી શકો છો. ખેડૂત આઈડી કાર્ડ હશે તો જ આવનારો હપ્તો 2000 રૂપિયાનો ખાતામાં આવશે, નહીતર આવશે નહીં. ત્યાર પછી આયુષ્માન કાર્ડને લઈને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. તમામ લોકો ધ્યાન આપે. જો મિત્રો તમારે પણ આયુષ્માન કાર્ડ કઢાવવું છે અથવા તમારી પાસે જો આયુષ્માન કાર્ડ છે તો આ સમાચાર તમારા માટે જાણવા ઘણા બધા જરૂરી છે, જેમાં સરકાર 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર હોસ્પિટલોની અંદર આયુષ્માન કાર્ડની અંદર આપી રહી છે. તેને લઈને પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ મિત્રો વર્તમાન આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાને પત્ર લખીને જણાવ્યું છે કે લોકોને આયુષ્માન કાર્ડની અંદર ઘણી બધી મુશ્કેલીઓ પડી રહી છે. લોકો મિત્રો જ્યારે સારવાર લેવા હોસ્પિટલોમાં જાય છે ત્યારે પણ ઘણી બધી સમસ્યાઓ થઈ રહી છે, તેનો ઉલ્લેખ તેમણે કર્યો અને આનું સમાધાન સરકાર આપે તેવું પણ જણાવ્યું. ત્યારે મિત્રો તેમણે જણાવ્યું કે તાત્કાલિક સારવારની બાબતમાં સમય વેડફાઈ જતો હોય છે. ઘણી વખત દર્દીઓ જે છે તેમની પાસે આયુષ્માન કાર્ડ હોવા છતાં પણ સારવાર દેવામાં ઘણી બધી મિત્રો બેદરકારીઓ જોવા મળતી હોય છે. કાનાણીએ વહીવટી તંત્રની અણઆવડત અને બેદરકારી ઉપર આકરા પ્રહારો કર્યા. તેમણે મિત્રો કહ્યું કે જરૂરિયાતમંદ લોકો છે તેમને મિત્રો આયુષ્માન કાર્ડની અંદર 5 લાખ આપવામાં તો આવે છે, પરંતુ ટાઈમસરે પૈસા મળે છે કે નહીં, કારણ કે મિત્રો એપ્રુવલ અને મંજૂરી આવતા ઘણી બધી વાર લાગી જાય છે. તેને કારણે પૈસા ખર્ચીને સારવાર લેવી પડે છે, જે શરમજનક બાબત છે. કુમાર કાનાણીએ મિત્રો આરોગ્ય મંત્રીને પત્ર લખીને વિનંતી કરી કે તેઓ આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવે અને મિત્રો દર્દીઓને જ્યારે પણ જરૂર પડે ત્યારે 5 લાખ રૂપિયા સુધીની સીધી સારવાર જે છે તે આયુષ્માન કાર્ડની અંદર મળે તેવી સુવિધા કરે. ત્યારબાદ જોઈએ તો ખેડૂતોને દર મહિને આપવામાં આવશે 3000 રૂપિયાની સહાય યોજનામાં અત્યારે જ ફોર્મ ભરી લેજો. જ્યાં મિત્રો ખેડૂતો માટે ઘણી બધી એવી યોજનાઓ ચલાવવામાં આવે છે જેના વિશે ખેડૂતોને ખબર જ હોતી નથી, અથવા જો ખબર હોય તો ખેડૂતો અરજી કરવાનું પણ મિત્રો જે છે તે ખાસ કરીને સાહસ કરતા નથી. પરંતુ જો તમે મિત્રો કિસાન માનધન યોજના વિશે જાણ્યું છે અને તમે અરજી નથી કરી તો હજુ પણ મોડું નથી થયું, અરજી કરી લેજો. પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના અંતર્ગત સરકાર ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા અને વર્ષના ટોટલ 36000 રૂપિયા ઘરે બેઠા આપી રહી છે. તો મિત્રો દર મહિને 3000નું પેન્શન મેળવવા માંગો છો અને ખેડૂત છો તો મિત્રો તમે PM કિસાન માનધન યોજનાની અંદર ફોર્મ ભરી દેજો વહેલી તકે, જેથી દર મહિને 3000 ઘરે બેઠા મળે. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર, સરખો જવાબ આપજો બાકી 1000 રૂપિયાનો દંડ સરકાર સીધો ફટકારશે. કરવામાં આવી સૌથી મોટી જાહેરાત. ભારત હવે મિત્રો વસ્તી ગણતરી માટે સજ્જ થઈ રહ્યું છે. ત્યારે મિત્રો આખા ભારત દેશની અંદર હવે વસ્તી ગણતરી કરવામાં આવશે કે જેનાથી ખબર પડશે કયા લોકો કેટલા ટકામાં મિત્રો અત્યારે છે દેશની અંદર, સાથે કેટલા લોકો અત્યારે દેશમાં લાઈવ છે. બધી જ માહિતી માટે વસ્તી ગણતરી માટે લોકોએ સાથ આપવો પડશે, નહીતર 1000 રૂપિયા દંડ કાયદાકીય મુજબ આપવામાં આવશે. ત્યારે મિત્રો જો કોઈ તમારી ઘરે વસ્તી ગણતરીના પ્રશ્નોનો જવાબ મિત્રો કરવા આવે એટલે કે સરકારી માણસો ઘરે જઈને મિત્રો પ્રશ્નોત્તરી કરશે, વસ્તી ગણતરી કરશે, અને જો મિત્રો કોઈ વ્યક્તિ માહિતી આપવાનો સ્પષ્ટ ઇનકાર કરશે અથવા સરખા જવાબ નહીં આપે તો તેને કાયદાનું ઉલ્લંઘન ગણવામાં આવશે અને 1000 રૂપિયાનો સીધો દંડ ફટકારવામાં આવશે. અધિકારીઓને આવી સત્તા સોંપવામાં આવી છે. ભલે મિત્રો દંડની રકમ નાની દેખાય, પરંતુ તેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને તેમની ફરજ પ્રત્યે જાગૃત રહેવાનો છે. મિત્રો તમારી ઘરે પણ જો સરકારી માણસો આવે, વસ્તી ગણતરીના પ્રશ્નો કરે તો વ્યવસ્થિત જવાબ આપવા, નહીતર 1000 રૂપિયા દંડ ભરવા તૈયાર રહેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો યોજનાના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ. બચીને રહેજો, કારણ કે લોકોને છેતરવામાં આવી રહ્યા છે. જ્યાં મિત્રો લોકો પાસેથી 36,000 રૂપિયા લૂંટવામાં આવી રહ્યા છે. તમે પણ આ લૂંટફાટનો હિસ્સો ના બની જતા, કારણ કે અત્યારે મિત્રો જે છે તે ખાસ કરીને PM મુદ્રા યોજનાના નામે નવી છેતરપિંડી સામે આવી છે, જેમાં તમારે મિત્રો પહેલા 36,000 રૂપિયા જમા કરવાના રહેશે અને ત્યાર પછી તમને 3 લાખ રૂપિયા સુધીની સહાય મુદ્રા યોજના અંતર્ગત મળશે તેવું મિત્રો જે છે તે અત્યારે મેસેજ વાયરલ થઈ રહ્યો છે અને ઘણા બધા લોકોના 30
36,000 રૂપિયા પણ અહીંયા જઈ રહ્યા છે. તો મિત્રો હું તમને જણાવી દઉં કે જો તમારે મુદ્રા યોજનામાં 3 લાખ રૂપિયાની સહાય મેળવી હોય તો એના માટે તમારે રૂપિયો પણ ભરવાની જરૂરિયાત નથી. સરકાર મુદ્રા યોજના ચલાવે છે, તેમાં જો તમારે 3 લાખની લોન લેવી હોય તો તમે યોજનામાં ફોર્મ ભરીને કોઈ પણ રૂપિયો ભર્યા વગર સીધી 3 લાખ રૂપિયાની સહાય સરકાર પાસેથી મેળવી શકો છો. આનો મિત્રો ફાયદો લેવા માટે ઘણા બધા છેતરપિંડી કરવા માટે ઘણા બધા લૂંટેરાઓએ અત્યારે એવો મેસેજ વાયરલ કર્યો છે કે 36,000 રૂપિયા તમારે ભરવા પડશે અને તમને સીધી 3 લાખની લોન મળશે. તો મિત્રો મુદ્રા યોજનામાં તમારે રૂપિયો પણ ભરવાનો નથી, મફતમાં તમને લોન સરકાર આપે છે. 20 લાખ રૂપિયા સુધીની મુદ્રા યોજનામાં સહાય મળે છે, 1 રૂપિયો પણ તમારે ભરવાનો થતો નથી. તો આ રીતે જે યોજનાના નામે છેતરપિંડી અને લૂંટફાટ ચાલી રહી છે એનાથી ખાસ બચીને રહેજો.